અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવાસસ્થાને ખડિયા પહોંચ્યા હતા. ખડિયામાં તેમણે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી અને આ દરમિયાન તેમણે શહેર અને જિલ્લા પ્રમુખોના નામની ગૂંચવણ અંગે જણાવ્યું કે આ અંગે કોઈ પેચ નથી ફસાયો. જેમનું નામ જાહેર થશે એમને કાર્યકર્તાઓ વધાવી લેશે. અમદાવાદમાં ઉત્તરાયણની તો ઉજવણી થઈ ગઈ, પરંતુ હવે વાસી ઉત્તરાયણની પણ ઉજવણી થઈ રહી છે. અમદાવાદના સાંસદ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. દિનેશભાઈ, પતંગ કપાઈ ગયો તમારા? આ તો વ્યવસ્થાનો ભાગ છે. પતંગ ચગે બી ખરો અને પતંગ કપાઈ બી ખરો, એટલે એના આધારે કઈ એનાલિસિસ ના થાય. ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈના નેતૃત્વની પતંગ 10 વર્ષથી ચગે છે અને આગામી 25 વર્ષ સુધી ચગવાનો છે. ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો અને કમળ લહેરાય છે. આ વિકાસનો અવિરત પ્રક્રિયા છે અને આજે કર્ણાવતી મહાનગર અમદાવાદ શહેરના તમામ લોકોને હું ઉત્તરાયણ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બધા કાર્યકર્તાઓ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવે છે. તમે કહ્યું કે ભાજપનો પતંગ તો છેલ્લા કેટલાય વર્ષોથી ચગી રહ્યો છે, પરંતુ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખનો પેચ ક્યાંક અટવાયો હોય એવું લાગી રહ્યું છે. 10 તારીખે નામ જાહેર થવાના હતા, હજી સુધી જાહેર થયા નથી. એમાં કોઈ પેચ અટવાયો હોય એવું મને લાગતું નથી. મોવડી મંડળ ગમે ત્યારે બી એની જાહેરાત કરી શકશે. ક્યાંક 5-10 દિવસ આગુ પાછું થાય તો એના કારણે પેચ અટવાયો એવો કોઈ વિષય ના હોય. ગુજરાતના તમામ જિલ્લાઓમાં નિમણૂક બાકી છે, કોઈ અમદાવાદ એકલામાં બાકી હોય એવું નથી. પરંતુ ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ગમે તે કાર્યકર્તાને પ્રમુખની જવાબદારી મળશે અને એમાં બધા કાર્યકર્તાઓ એમાં સહમત હોય છે. પાર્ટીનો નિર્ણય એ શિરોમાન્ય હોય છે. યોગ્ય હવા છે અત્યારે પતંગ માટે પણ અને રાજકીય માટે પણ? બિલકુલ યોગ્ય હવા છે. હવા ના હોય ને તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વગર હવામાં પણ પતંગ ઉડાવતો હોય છે. આજે તમે જોતા હશો, મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી તમે જોઈ હશે. મારા મીડિયાના મિત્રોને બધા પોલિટિકલ એનાલિસિસ વાળા લોકો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં બને. મહારાષ્ટ્ર અને હરિયાણાની અંદર વગર હવાએ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પતંગ ચગ્યો. બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું. ચોક્કસથી અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા હતા કે ભાજપમાં યોગ્ય હવા છે. હવા ના હોય તો પણ ભાજપનો પતંગ યથાવત હવામાં જ રહે છે. આ ઉપરાંત જિલ્લા અને શહેર પ્રમુખોની જે જાહેરાતો બાકી છે તે પણ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ.